આજે સ્થાનિક સ્વરાજની ઐતિહાસિક વિજય મળી છે પોરબંદરના ભારતીય જનતા પાર્ટીને, ત્યારે આજે વોર્ડ નંબર 5માં પણ ખૂબ જંગી લીડ અમને આપી છે વિસ્તારના લોકોએ. ત્યારે આજે અમે 1 મેના દિવસે સ્વચ્છતાની સફાઈ અભિયાન શરૂ કરી અને વોર્ડની કાર્યભાર સંભાળ્યો છે આજે અમે. ત્યારે માનનીય જિલ્લા પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારીના હાથે શ્રીફળ વધારી અને સફાઈ અભિયાનની શરૂઆત કરી છે. જેમ અમે પબ્લિકની વચ્ચે વોટ લેવા નીકળ્યા હતા અને તેવી જ રીતના આજે અમે પબ્લિક પાસે તેના કામ લેવા નીકળ્યા છે. હવે ત્યારે અમે વોટ લેવા નીકળ્યા હતા ત્યારે અમે ખાતરી આપી હતી કે વિસ્તારના જે કોઈ નાની મોટી સમસ્યા હશે એનું નિરાકરણ લાવશું. એની આજે અમે શુભ શરૂઆત કરી છે. ત્યારે અમે વિસ્તારના લોકોએ જે વિશ્વાસ સાથે અમને મત આપ્યો છે એ વિશ્વાસ સાથે જ અમે એના કામમાં ખરા ઉતરવાના પ્રયત્ન આજથી શરૂઆત કરી છે. અને જે અગાઉ કોર્પોરેટરમાં જે ચેતનાબેન અને સાથે પેનલમાં જે કંઈ હતા તેના અનેક કાર્યો અત્યાર સુધી વિસ્તારમાં થયા છે અને એ જ કાર્યોને અમે આગળ વધારી અને વિસ્તારની જે સુખાકારી છે એને વધારવાનો પ્રયત્ન કરશું. આજ રોજ આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે 1 મે. તો એ માટે થઈ અને અમારે કોર્પોરેશનમાં 52માંથી 52ની બોડી આવી છે. તો આજે વોર્ડ નંબર 5માં ધર્મેશભાઈ, આશાબેન, હીલાબેન, હર્ષદભાઈ અમારા કોર્પોરેટરશ્રીઓ દ્વારા અહીં વોર્ડ નંબર 5માં સ્વચ્છતા અભિયાન રાખેલ છે અને એનું શુભ મુહૂર્ત કરેલું છે કે હવેથી આપણે જાણીએ જ છીએ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા બધી જ જે પ્રગતિ છે દેશની અને છેવાડાના લોકોની ચિંતા કરે છે, તો એની સાથે સાથે વિકાસનું કામ છે, સ્વચ્છ ભારત મિશન છે. તો એ સ્વચ્છ ભારત મિશન અન્વયે આજે અમે લોકોએ વોર્ડ નંબર 5માં કોર્પોરેટર શ્રી સાથે શુભ શરૂઆત કરી છે અને લોકોને સંદેશો આપીએ છીએ કે કોર્પોરેશનની ગાડીઓ નીકળે જ છે તો એમાં પોતાએ જે ઘરમાં કચરો ભરેલો હોય, ભેગો કરેલો હોય એ ગાડીમાં નાખે એવી વિનંતી છે. અને આમાં જે સરકારનું કાર્ય છે સ્વચ્છતા અભિયાનનું, એમાં સૌ લોકો અમને સાથ આપે એવી અપીલ છે. ભારત માતા કી જય.